મિત્રો અત્યારે કોર્પોરેશનની જે ચૂંટણી આવે છે ત્યારે તે કોર્પોરેશનની ચૂંટણીની અંદર જે એક એવા ટાઈપનું એક પાટું મશીન આવે છે, એ મશીનની અંદર તમારે કઈ રીતના તમારે મત દેવો તેમનું આ ડેમો તમને સાઈડમાં હું બતાવીશ. ડેમો આવ્યો છે કે એમની અંદર કઈ રીતના, કેમ કે અત્યારે ઘણા ખરાને અંદર જાય તો ખ્યાલ ન હોય કે ઈવીએમ મશીન આવે તો ત્યાં કઈ રીતના વોટ દેવો, કઈ રીતના, અને એને ટેકનોલોજીની હિસાબે અલગ અલગ રીતે બદલતું હોય છે. મિત્રો આ બેલેટ યુનિટ કહેવાય અને આ છે ઈવીએમનો ભાગ. તમે જ્યારે મત દેવા જાઓ તો મત કઈ રીતના દેવો તેની તમામ વિગત સાથે તમને અહીંયા બતાવવાના છીએ. તો અહીંયા પહેલાં ક્રમાંક આવે 1 2 3 4, આ સાઈડ ક્રમાંક આવે 1 2 3 4 5 6 7, જે જેટલા સભ્યો હોય એટલા પ્રમાણે, અને એની સામે એક્ઝેક્ટ બાજુમાં અહીંયા નામ આવે, અને નામ પૂરું થાય એટલે અહીંયા જે ચૂંટણીમાં ઊભા હોય એમનું એક ચિહ્ન આવે, જે એમણે ચિહ્ન રાખેલું હોય એ, અને એની બાજુમાં આ બ્લેક કલરની જે લાઇટ છે તે લાઇટ હોય છે. જે લાઇટ આ તમે બ્લુ કલરનું બટન દબાવશો એટલે એ લાલ લાઇટ થાય, બરાબર? એટલે એ પ્રમાણે તમારે દબાવવાનું છે. અને આ તો નોર્મલ વાત છે એટલે ઘણાને ખ્યાલ જ હશે, પણ તોય છતાં હું કહી દઉં છું. અને જે બ્લુ બટન હશે અને જેટલા સભ્યોના નામ નહીં હોય એટલે અહીંયા સફેદ લાઇટ હશે, એટલે આ સફેદ બટન દબાવવાના નથી. તમારે આ બ્લુ બટન દબાવવાના છે, કેમ કે જેટલા સભ્યો એટલા બ્લુ બટન મૂકવામાં આવ્યા છે. પછી તમારે કોઈ પણ 4 સભ્યોને તમારે મત દેવાના છે. એટલે આ ચૂંટણીની અંદર 4 સભ્યોને તમે મત આપી શકો. એટલે મિત્રો 4 સભ્યોને તમે મત આપી શકો. તમે 4 સભ્યોને મત આપશો ત્યારબાદ તમારે આ જે પીળા બટન છે તેને દબાવવાનું રહેશે. તમે 3 સભ્યોને જો આપવા હોય તો પણ આપી શકો. તમે 2 સભ્યોની અંદર તમે એને આપવા હોય વોટ તો પણ આપી શકો. 1 સભ્યને આપવો હોય તો પણ આપી શકો. પણ જે સભ્યને તમે વોટ આપો ત્યારબાદ તમારે છેલ્લે બ્લુ બટન દબાવવાનું છે. જેટલા સભ્યો હોય એમની સામે આ બ્લુ બટન દબાવવાના છે, અને બ્લુ બટન દબાવ્યા પછી તમારે આ બટન દબાવવાનું છે, જે પીળા કલરનું છે તે બટન દબાવવાનું છે. અને ત્યારબાદ તમારે નોટા બટન છે ને તેમની નીચે બટન આવશે. અને તમે જે 1 સભ્ય 1 થી 4 સભ્યોને તમે આમાં જેટલા ઊભા હોય એટલા સભ્યને તમારે મત ન આપવા હોય. દાખલા તરીકે કોઈ પણ તમને ગમતું જ નથી, કોઈ પણ વ્યક્તિને તમારે મત નથી આપવો, અને તો તમારે આ એક નોટા કરીને બટન છે તમારે દબાવવાનું રહેશે. જે પીળા બટનની માથે લખેલું છે નોટા, એ બટનને તમારે સિલેક્ટ કરીને દબાવવાનું રહેશે, જેથી કરીને જેટલા સભ્યો ઊભા હોય એમાંથી એક કોઈ સભ્યને તમારે મત થશે નહીં. અને જો તમારે 1 સભ્યને આપવો હોય તો પણ આપી શકો, 2 સભ્યને આપવા હોય તો પણ આપી શકો, અને 4 સભ્યને આપવા હોય તો પણ આપી શકો. વિધાનસભાની એવી ઘણી બધી ચૂંટણી આવે જેમાં તમે 1 સભ્યને જ તમે મત આપી શકો, પણ આ ચૂંટણીમાં તમે 4 સભ્યો તમે સિલેક્ટ કરી શકો. વધારેમાં વધારે 4 સભ્યો તમે સિલેક્ટ કરી શકો. અને આની અંદર આ રીતનું ઇન્ફોર્મેશન બધું આવે છે, એ તમને સમજાવ્યું છે. અને ઘણા ખરાને ખ્યાલ ન હોય તો આ વિડીયો એને શેર કરી દેજો, અને લાઇક કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોની અંદર કોઈ પણ હોય તો અમને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને અમારા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ બટન દબાવવાનું પણ ભૂલતા નહીં, જેથી કરીને આવી બધી માહિતી અમે લાવતા રહીશું. અને એક બેલ આઇકન આવે, તે બેલ આઇકન, અને વિધાનસભા લોકસભાની અંદર તમે એક વ્યક્તિને તમે ઉમેદવારને મત આપી શકો, પણ આ કોર્પોરેશનની જે ચૂંટણી છે તેમાં 4 સભ્યોને તમે મત આપી શકો છો. એટલે આવી રીતના તમે આ વિડીયો બધાની શેર કરજો, જેથી કરીને લોકો અટવાય નહીં, લોકોને ખાસ આમાં માહિતી રહી, જેથી કરીને અંદર જતા ત્યાં તો કોઈ હોય તો નથી જે સલાહ વાળું. એટલે અહીંયા તમને આ વિડીયો બનાવીને આ બધા લોકોને શેર કરી દો, જેથી કરીને ખ્યાલ આવે કઈ રીતના મત દેવું. અને મત દેવા જાજો, મત આપણો હક છે, મત દેવું એક આપણું જિમ્મેદારી છે, જવાબદારી છે. પછી મત ગમે એમને દઈ, એટલે મત દેવો જરૂરી છે. ચાલો, જય હિન્દ, જય ભારત. વિડીયો શેર કરી દેજો, લાઈક કરજો, અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને સબસ્ક્રાઈબ બટન દબાવવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.